તો બધા જ મંગાવ્યો છે એટલે ખાઈ બકાસુર બહારથી આવીને તડામ તુડુમ કરવા લાગી છે. આ બધું જૂનું હતું એ બધું મેં તોડી નાખ્યું. તો પાસ્તા આપણે નાખી દીધા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો સવારના નહીં પણ બપોરના 2 વાગી ગયા છે અને આજે મેં ફરીથી લેટ જ વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે તમને બધાને ખબર જ છે કે અંકિત નથી, તો અંકિત હોય ને તો સવારમાં વ્લોગ ફટાફટ ચાલુ થઈ જાય. પણ આપણે હોય એટલે આપણે કામ હોય, પછી ઓફિસ જવાનું હોય ને એ બધું હોય, એમાં ને એમાં રહી જાય. એટલે મેં કીધું ચલો હવે તો સ્ટાર્ટ કરી દઉં આજે સ્ટાર્ટઅપ બપોરથી. અને જેવો સ્ટાર્ટ કર્યું ને, જેની અહીંયા બેઠી હતી સામેના સોફા ઉપર, અને હવે જેની બોલાઈશ ને એટલે જેની આવી ગઈ છે. હાય કરી દો, જો કેટલી છલાછ રીતે હાય કરી દીધું એને. બધી બહુ ખબર પડે છે ને. અહીંયા આદિત્ય સ્કૂલેથી આવી ગયો છે, આપણે લઈ આવ્યા છે. સ્કૂલે ગયા હતા એને લેવા માટે, અને આજે ટિફિન ઘરે આવીને ખાય છે. બોલો, સ્કૂલનો ટિફિન ઘરે આવીને ખાય છે. કેમ? કારણ કે બોલો એ જ બતાડશે, એ જ તમને કહેશે. કેમ કે દોસ્તારનો બર્થડે હતો એટલે બધું, જેમ કે કેન્ટીનમાં 6 પ્લેટ રાઈસ હતી, સમોસા હતા, ઇડલી હતા, ઢોસા હતા, બધા જ મંગાવ્યો છે એટલે ખાઈ. બકાસુર એનો બાપ છે એટલે જો આવું છે એટલે પછી એને તો ક્યાંથી ભૂખ લાગે અને ક્યાંથી આ પોપકોર્ન ખાય ટિફિનમાં. કારણ કે પાર્ટી મળી ગઈ ફ્રેન્ડ્સની એટલે. તો ચલો હવે આપણે રસોઈ તો કરી જ નાખી હતી, અને હવે રસોઈમાં આપણે બનાવવાનું છે, બનાવ્યું છે દાળ ભાત. કારણ કે આજે શાક રોટલી કોઈને ખાવું નતું ને ગરમીમાં આમ પણ છે ને બહુ ભૂખ લાગતી જ નથી, બહુ ઓછું ખવાય છે. તું બકાસુર રહ્યો ને, મેં હમણાં બોલી તો ખરી. એટલે મને બહુ ભૂખ નથી, હજે પણ મને ભૂખ જ નથી. કારણ કે હું આજે આવી અને તડકો એટલો બધો છે ને કે આપણને છે ને એકલું પાણી કે પછી આવી રીતે લીંબુ પાણી ને એવું બધું જ પીવાનું મન થાય. જો એ તરત એને કીધું, હા તો એ સૌથી સારું, લીંબુ પાણી સૌથી સારું. કારણ કે અત્યારે દૂધ પીવા કરતાં તું લીંબુ પાણી પીવે ને તો એનાથી શું એનર્જી પણ આવી જાય. કારણ કે તડકાના આ લોકો બિચારા બહાર જ હતા હમણાં છેલ્લા 2 પીરિયડથી. એટલે ચલો હવે ફટાફટથી આપણે જે થોડું ઘણું કામ છે એ પતાવી નાખીએ અને પછી મળીએ. આવીને તડામ તુડુમ કરવા લાગી છે ને. બહારથી કાલે 2 દિવસ માટે નથી આવવાની ગાઈસ, એટલે મારે બધું કામ કરવું પડશે. આવું કેમ કરે ભારતી તું? એને કોઈ ગોદ ભરાય ના શું? હા બાબરી છે, બાબરી એટલે હા એ જ વાળ ટકો કરી નાખશે. ટકી કે ટકી? ટકી છે, ટકી કરશે. ચલો એટલે હવે આજે તો છે ભારતી, એટલે બધું કામ થઈ ગયું છે. કાલ તો મારે કરવું પડશે. હવે શું કરશું? કઈ નહીં, ક્યારેક તો એને જવું પડે જ. એટલે કઈ નહીં હો, જા જી લે अपनी जिंदगी सिमरन જા. હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો તમે. હું આવી ગયું છું નવા ઘરે અને કામ ચાલુ છે. અત્યારે બધું સામાન આવી રહ્યો છે અને તમે જુઓ બધું આપણે ખોલી કાઢ્યું અત્યારે અહીંયા. વાહ વાહ, છાંટો અહીંયા રૂમમાં અહીંયા ટાઇલ્સ નાખવાના, એનું બી કટિંગ થઈ ગયું છે. તમને રોજ નવો નવો પ્રોગ્રેસ જોવા મળશે. હજી અહીંયાની ટાઇલ્સો બાકી છે, એ ટાઇલ્સ આવે પછી ચાલુ થશે કામ. અહીંયા અંદરનું ચાલુ થઈ ગયું છે અને તમને રોજ હું નવો અપડેટ આપીશ કે કેવું ચાલી રહ્યું છે કામ. તો તમે વ્લોગમાં બને રહેજો, બહુ મજા આવશે. તો ચલો, અહીંયા એને નાખી દીધું છે બધું તોડીને ઢગલો, અંદરથી બધું તોડી બહાર કાઢ્યું છે. એટલે અહીંયા બધું તોડી નાખ્યું છે ને અહીંયા કામ ચાલુ થઈ ગયું છે ટાઇલ્સ લાગવાનું. આ રીતે બધું તોડાઈ રાખ્યું છે કિચન. અહીંયા બી બધું તોડી નાખ્યું. અહીંયા લાઇટ ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું છે સાથે સાથે. તમે જોઈ શકો છો આ બધું તોડી નાખ્યું છે ને. આ રૂમમાં બી આ બાજુ લાઇટ ફિટિંગનું કામ ચાલુ. અહીંયા બી એ જ છે. હવે જુઓ, આ બધું જૂનું હતું એ બધું મેં તોડી નાખ્યું અને હવે આ થશે પછી નીચેનું કામ ચાલુ થશે.
વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે ઘરે અને સામાન થોડો ઘણો લાવવાનો હતો તો એ બધું લઈ આવ્યા અને હવે આદિત્યને ખાવા છે વ્હાઈટ સોસ પાસ્તા એટલે હવે આપણે એ બનાવવાના છે. તો અહીંયા તો મેં પાસ્તા બોઇલ કરવા મૂકી દીધું છે ને બાકી બધી તૈયારી બાકી છે. તો ચલો ફટાફટથી બનાવી નાખીએ પછી મળીએ. તો આ થઈ ગયા છે વ્હાઈટ સોસ રેડી અને અહીંયા થાય છે પાસ્તા. તો પાસ્તા દેખાય છે તમને ગાઈસ? હવે દેખાડો. ક્યાંથી દેખાય પડે? ને હજી તો બન્યા નથી ને આવીને ઉઘરાણી કરવા બેસી ગયો છે. એ તો નહીં ખબર કે આજે રાતે 9 વાગે 9 મિનિટે છે ને બ્રહ્માંડમાં જે પણ તમે વિશ માંગો ને એ પૂરી થશે. બધું હવે ચાલ તું માંગી લેજે. ચાલ તો તુંય માંગવાનું છે. ચાલ જો તું માંગવાનું. હું નથી માંગવાની. અરે માંગે જેમ કે નહીં માંગે ભાઈ ચૂપચાપ માંગે જ ને. એ તો જોવાનું તો એ તો હવે સાચું થાય. મહેનત કરવી પડે. વિશ માંગે કઈ થઈ જાય તો વાત ક્યાં ગઈ? જો મહેનત કરો ને તો સફળ મળે. મહેનત વાળા યાર. હા મહેનત જ કરવી પડે. મહેનત. પાસ્તા આપણે નાખી દીધા છે અને જોઈ શકો છો મસ્ત મસ્ત ગરમ ગરમ રેડી થઈ ગયા છે આપણા પાસ્તા. જેને ખાવા હોય એ કમેન્ટમાં હાય કરીને આવી જજો ઘરે. આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું કારણ કે હવે લેટ થઈ ગયું હતું અને થોડી એડિટિંગ બાકી છે. તો આ વ્લોગ કેવો લાગે જલ્દીથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ તમે કરતા જ નથી ગાઈઝ. કમેન્ટ કરીને કહેજો આ વ્લોગ કેવો લાગ્યો અને મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.